જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે જોડિયા પારેવા। ઘણા વ્યક્તિઓ કબૂતરને પાળે અને ત્યાર પછી તેને અલગ અલગ કરતબ શીખવાડે અને કરતબ લોકોને બતાવે અને આજીવિકા મેળવે। આધુનિક સમયમાં તો પ્રાણી પક્ષીઓ ઉપર આ જુલમ કરવો એ ગુનો બને છે। આથી હવે આવું કશું થતું નથી, પરંતુ તે સમયની અંદર પારેવાને પાળે અને ત્યાર પછી એના ઉપર કરતબ કરે। એવા જોડિયા પારેવા તૈયાર કરે, એવા ટ્રેન કરે કે પારેવાને પકડે, બે હાથ પકડી એને ઊંચા ઘા કરે। પારેવું પોતાની શક્તિ હોય ને એટલું આકાશમાં ઉડી જાય અને ઉડ્યા પછી થાકે એટલે બંને પાંખ ભેગી કરે અને ઉપરથી જેમ પથ્થર પડે ને એમ જોરથી પડે। ત્યારે નીચે એનો માલિક પોતાની ચાદર ની જોડી બનાવે અને જોડીની અંદર એ પારેવાને એ કબૂતરને ઝીલી લે અને એ કબૂતરને કશું પણ ના થાય। આ રીતે કબૂતર કેળવાય, કારણ કે એને નક્કી થઈ ગયું કે હું ગમે એટલો ઝડપથી પડીશ, ઉપરથી પડીશ, પરંતુ મારો માલિક છે ને એ મને ઝીલી લેશે, મને નીચે પડવા નહીં। જો એ સ્પીડે જો નીચે પડે ને તો કબૂતરના પદે પદા નીકળી જાય, પરંતુ તેના માલિક ઉપર એમને પૂર્ણ ભરોસો કે મારો માલિક છે ને મને જોડીની અંદર ઝીલી લેશે, મને મરવા નહીં દે। આ રીતે કબૂતર ઉપરથી પડે અને પોતાના માલિક ઉપર વિશ્વાસ રાખે। શું આપણે આપણા માલિક ઉપર વિશ્વાસ ખરો? ભગવાન ઉપર વિશ્વાસ ખરો? આમ જ આપણે ચાલ્યા જઈએ પોતા ઉપર ખરો? પરિવાર સગા સંબંધી ઉપર ખરો? ભગવાન ઉપર ખરો? પ્રહલાદને યાદ કરીએ, હિરણ્યકશિપુને કહ્યું મારા ભગવાન છે હો, તમારે જે મને કરવું એ કરો, બાકી મારા ભગવાન મને બચાવશે। હિરણ્યકશિપુ ગુસ્સે થયો અને કહ્યું કે જોઉં છું તારો ભગવાન કેવો છે, અને નાખો ડુંગર ઉપરથી ખીણમાં પછાડો, જોઉં છું ભગવાન ઝીલે છે કે નહીં। 5 વર્ષ નાનો એવો પ્રહલાદ, કેવી શ્રદ્ધા હશે, કઈ વાંધો ને નાખો એ કે મારા ભગવાન મને જરૂર બચાવશે। અને સૈનિકો એને લઈ ગયા અને ડુંગરની ટોચ ઉપરથી ફેંક્યા। વિશ્વાસ કેટલો કે મારો ભગવાન મને પકડી લેશે, મને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણી જે હોય તો રહેવા દો, ભગવાન નથી, બાપા તમે જ ભગવાન, મારે ડુંગર ઉપરથી પડવું નથી। પણ પ્રહલાદને ફેંક્યા, ભગવાન ઉપર વિશ્વાસ હતો કે મારો ભગવાન મને બચાવી લેશે। ભગવાને તેડી લીધો, ઝીલી લીધો, નીચે ઉતારી દીધો અને દોડતો દોડતો સૈનિક પહોંચે ને એ પહેલા તો પ્રહલાદ પોતાના ઘરે પહોંચી ગયો। કેવો એ નાનો એવો બાળક, કેવો વિશ્વાસ હશે, નાનકડા એવા ધ્રુવને પણ કેવો વિશ્વાસ હશે કે મારા ભગવાન મને જરૂર મળશે। અને અંતે એ નાનકડા એવા ધ્રુવે ભગવાનને મેળવી લીધા। પોતાના પિતાનો ખોળો ન મળ્યો તો કાંઈ નહીં, પણ પરમ પિતા ભગવાન ઈશ્વરનો ખોળો એને પ્રાપ્ત કર્યો। આપણે પણ ભગવાન પ્રત્યે આવો વિશ્વાસ ઉભો કરવો માટે એના ઉપર વિશ્વાસ રાખવો ખૂબ જરૂરી છે। શું આપણે રાખીએ છીએ ખરા? ભગવાન બચાવે ઘણા, પોરપાટ ગાડી લઈને જતા હોય, સામેથી કંઈક આવી જાય, એ ગયા અને બ્રેક લાગી ગઈ, હાશ બચી ગયા, ત્યારે એમ થાય ભગવાને બચાવ્યા, પરંતુ ઘણી વાર એમ થાય તો મેં બ્રેક મારી એટલે બચી ગયા। પણ ભગવાન ઉપર આપણને વિશ્વાસ આવતો નથી, પરંતુ ભગવાન આપણા અનેક કામ કર્યા। નરસિંહ મહેતાના 52 કામ કર્યા તો એને નોંધ્યા, આપણા ઘણા બધા કામ કર્યા પણ આપણે નોંધતા નથી। એટલે પરમ પિતા ઉપર એવો વિશ્વાસ રાખીએ કે પેલા જોડિયા પારેવા જેમ મુક્ત મને નીચે પડે અને જેમ એનો માલિક ઝીલી લે, એમ આપણે પણ ભગવાનનું એવું કાર્ય કરીને પડીએ ત્યારે ભગવાન આપણને જરૂર ઝીલી લે।